વડોદરા હોય કે સુરત હોય, રાજકોટ હોય, બરોબર, પાલનપુર હોય, અમરેલી હોય, જ્યાં ત્યાં અમે લોકો ત્યાં અલગ અલગ પ્રકારના લોકો, એમની ભાષા, એમની વાનગીઓ એ બધું માણવા મળે, જાણવા મળે. બરોબર. તો નાનપણમાં આ બધું મારા ઘડતરનો ભાગ રહ્યું છે. તે સિવાય કોલેજમાં જ્યારે હતો ત્યારે હું ડ્રામામાં બહુ જ એક્ટિવ હતો. વેરી ગુડ. અને એ વખતે એવું નક્કી કરેલું કે હું એક્ટિંગ કરીશ. વાહ. તો ત્યાર સુધી મને લાગે છે ઘરમાં અરીસાની સાઈઝ બરાબર નહોતી, કારણ કે પછી જ્યારે અરીસા સાથે મુલાકાત થઈ એટલે કે આપણે એક્ટિંગમાં નથી જવું, આપણે કંઈ બીજું કરીએ. પણ ઓન અ સિરિયસ નોટ એવું હતું કે કારણ કે હું એક ઇન્ડસ્ટ્રીયલ બેકગ્રાઉન્ડથી કે પરિવારથી આવું છું, તો મેનેજમેન્ટ એ જે છે એ મારા રગોમાં છે. તો મને એવું હતું કે કંઈક એવું જે ક્રિએટિવિટી અને મેનેજમેન્ટ સાથે લેવા દેવા હોય તો એવી કરવાની ઈચ્છા હશે. તો મેં મારું ગ્રેજ્યુએશન પતાવ્યું, બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અહીંયા HL કોલેજથી જ. અને પછી બધાએ ત્યાં સુધી કેટ અને આ છે તે છે બધી પરીક્ષાઓ આપી દીધેલી. બરોબર. પણ હું સાવ નવરો બેઠો હતો ખરેખર. અને મને એવું હતું કે પહેલા ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ તો આવી જાય, પહેલા આપણે જાણી લઈએ આપણે કેટલા પાણીમાં છીએ. તો ત્યારે ડિસ્ટિંક્શનથી પાસ પણ થઈ ગયો. વેરી ગુડ. અને હંમેશા ભણતરમાં સારો જ રહ્યો છું, કારણ કે મારો ફોકસ રિસર્ચ અને એકેડેમિક્સ આ બંને પર બહુ જ રહ્યો છે. હું એના પર ભાર આપતો જઉં છું હંમેશા. તો પછી મેં નક્કી કર્યું કે હવે આપણે કંઈક કરવું પડશે. તો અમદાવાદની ટેવ હોય ને કે સવારે ઉઠે એટલે છાપાના પાનાઓ ફેરવતા જાય, ત્યાંથી કંઈક આઈડિયા આવે. બરોબર. તો છાપાના પાનામાંથી જ એક આઈડિયા આવ્યો કે અરે એક એન્ટ્રી ફોર્મ હતું, એક એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત હતી કે તમે ફિલ્મ સ્કૂલમાં એન્ટ્રી, તો આપણી FTII કરીને છે, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ પુણેમાં, એનું એવી જાહેરાત હતી કે તમે ફોર્મ ભરો અને પરીક્ષા આપો. બરોબર. ત્યારે મને સ્ટ્રાઇક થયું કે અચ્છા, ફિલ્મ મેકિંગમાં ડિરેક્શન નામનું કંઈક હોય છે. બરોબર. કે એમાં એક ડિરેક્ટર હોય છે અને એ આ બધી વાર્તાઓ કહેતો હોય છે, લોકો સુધી પહોંચાડતો હોય છે. ત્યાં સુધી ખરેખર મેં તો ફિલ્મો જ જોયેલી, માત્ર પ્રેક્ષક રૂપે માણેલી. બરોબર. અને એ જમાનામાં અમારા સમયમાં રિતિક રોશન અને સલમાન ખાન આ બધા બહુ ફેમસ હતા, તો આપણે એમની ફિલ્મો જોતા હતા. તે સિવાય ઘરમાંથી આર્ટનું કોઈ એવું વલણ નહોતું કે સંગીત હોય કે સિનેમા હોય, સાહિત્ય હોય, એવું કંઈ ખાસ વલણ નહોતું. તો મેં કીધું ચલો ટ્રાય કરી જોઈએ. એ પરીક્ષા આપી. ત્યાં ખરેખર મને ખબર પડી કે હું બહુ જ પાછળ છું, કારણ કે મને કંઈક 13 જ માર્ક આવ્યા હતા એ પરીક્ષામાં. કારણ કે ઓલરેડી મારી પાસેથી એવી અપેક્ષા રાખતા હતા કે હું ફિલ્મો વિશે બેસિક નોલેજ તો રાખું. બરાબર. તો આ જે થયું ને ત્યારથી મને જરાક ઇન્ટ્રીગ એવું આવ્યું કે હું હવે આને વધારે પરસ્યુ કરવા માગું છું. કારણ કે જો 13 જ માર્ક આવે, જેમ મેં કહ્યું કે હું એકેડેમિક્સ તરફ વધારે વળેલો છું, તો મેં કીધું આપણે તો આને એ કરવાનું છે, સુપરસીડ કરવું જ છે, તો કંઈક તો કરવું પડશે. તો એની વિશે તૈયારીઓ શરૂ કરી, વધારે જાણવાનું શરૂ કર્યું, થોડુંક રિસર્ચ કર્યું. ત્યારે ખબર પડી કે સ્ટોરી ટેલિંગ પણ એક આર્ટ ફોર્મ છે, એક ક્રાફ્ટ ફોર્મ છે, તો ચાલો આપણે આને કરીએ. અને ત્યાર પછી મેં વિસ્લિંગ વુડ્સમાં દાખલો લીધો. અને ત્યારબાદ તો જીવન બદલાઈ ગયું એવું કહેવાય. એક્ઝેક્ટલી. અભિષેકભાઈ, અહીંયા એક સવાલ એમ થાય, એક જસ્ટ એક કોમ્પ્લિમેન્ટ પણ આપવા પડે. તમે રેડિયો સાથે પણ સંકળાયેલા હતા અને તમારો અવાજ ખરેખર લોકો માણી શકે એવો અવાજ છે. થેન્ક યુ. એ કોમ્પ્લિમેન્ટ આપણે માણવા. એ વાતથી મને યાદ આવે છે કે નાનપણમાં જ્યારે હું બાળ નાટકો કરતો હતો ત્યારે સિરાજ કાકા અમારી સાથે નાટકો કરતા હતા, તો બહુ સિનિયર એક્ટર હતા. તો એ મને અહીંયા AIRમાં એક વખત લઈ આવેલા અને અહીંયા રેકોર્ડિંગ પણ કર્યું હતું. અને મને બહુ ચાવ છે કે મારો અવાજ એ ત્યારથી હતો કે મારો અવાજ રેડિયો પર જાય અને પછી હું જઈને ઘરે રેડિયો પર મારો અવાજ સાંભળવું બી. અને ખરેખર ઘણા બધા રેડિયો આપણે સાંભળ્યા છે, પ્રાઇવેટ રેડિયોઝ હોય કે જે પણ જે ટેક્સચર AIRનું આજે બી છે, તો મારી ગાડીમાં 96.7 હંમેશા હોય જ છે. અને એ ટેક્સચરની મને મજા આવે છે. ઘણી વખતે શું વાગી રહ્યું છે કે શું બોલાઈ રહ્યું છે એના પર વધારે ધ્યાન નથી જતો, પણ એ ટેક્સચર મને એટલું ગમે છે ને. અને એ ટેક્સચર નાનપણથી એવું હતું કે આ અવાજ મારે સાંભળવો છે મારે. અને પછી વિસ્લિંગ વુડ્સથી આવ્યા બાદ થોડું ઘણું કામ ત્યાં બોમ્બેમાં કર્યા બાદ હું સૌથી પહેલાં અહીંયા જ્યારે આવ્યો અમદાવાદ બોમ્બેથી, ત્યારે રેડિયો સાથે જ સંકળાયો. અને એવો જ એક શો કર્યો જેમાં અવાજ પર થોડોક ભાર હોય અને એનો જે પેસ છે એ AIR જેવો હોય. એક્ઝેક્ટલી. તો મેં એક રાતનો મસ્ત એક શો હતો જેમાં ફિલ્મોની વાતો કરવાની હોય, ફિલ્મોના ગીતો વગાડવાના હોય અને પ્રેક્ષકો સાથે વધારે કંઈક અપેક્ષા વગર અને વધારે એક્સાઇટમેન્ટ ડ્રો કર્યા વગર તમારે બસ જોડાવાનું છે. એક્ઝેક્ટલી. એક કનેક્શનની વાત છે. કનેક્શન. અને એ એક કનેક્શન જે છે અભિષેકભાઈ, કે આપણને ખબર નથી કે આજે ક્યાં સુધી આપણી અવાજ, આપણી વાત પહોંચી રહી છે. બિલકુલ. અને એની એક મજા છે. બિલકુલ બિલકુલ. અને અવાજ દ્વારા આપણે આપણી વાત
આપણે આપણી વાત કોમ્યુનિકેટ કરવાની એની પણ એક મજા છે. રેડિયો માધ્યમમાં જ્યારે હું જોડાયો ત્યારે સૌથી પહેલી વસ્તુ જે મને ચેલેન્જિંગ લાગી અને આજે બી હું એને બહુ જ અપ્રિશિએટ કરું છું એ છે કે જે તે વ્યક્તિ માઇકની સામે બોલતો હોય છે એની સામે કોઈ બેઠું જ નથી. અને તે છતાં એને એવું અઝ્યુમ કરવાનું છે કે એક 10મા માળે રહેતો વ્યક્તિ જે રહીશ હોય એ પણ એને સાંભળે છે, એક ખેડૂત ભાઈ પણ એને સાંભળી રહ્યા છે, એક રિક્ષા ડ્રાઈવર પણ એને સાંભળે છે અને બધાને લાગતી વળગતી વાત તમારે કરવી છે. એક્ઝેક્ટલી. તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. અને ખરેખર નોર્મલ શ્રોતા જો એક વખત આવા એક સ્ટુડિયોમાં આવે તો મને લાગે છે પરસેવા છૂટી જાય, કારણ કે તમારી સામે કોઈ ઊભું જ નથી, તમારે વાત કરવાની છે. થોડીક આપણે તમારી વાતમાંથી આપણે આપણી વાત ઉપર આવી ગયા. બિલકુલ. પણ છતાં પણ એની પણ એક મજા છે કે રેડિયોની એ મજા એક પણ છે કે આપણે જેમ કહ્યું કે આપણો જે શ્રોતા છે એ કોઈ એક મર્સિડીઝ ગાડી લઈને પણ, એટલે કે બહુ અદ્યતન ગાડી લઈને પણ ટ્રાવેલિંગ કરી રહ્યો છે અને આપણે જેને કહેવાય કે એક સામાન્ય ટ્રક લઈને પણ તમને સાંભળી રહ્યો છે. બંનેને તમારે વાત પહોંચાડવાની છે. બિલકુલ. પણ આપણે અભિષેકભાઈ આપણે એવું કરીએ કે આપણે એક નાનકડો વિરામ લઈએ, એક સરસ મજાનું તમારી પસંદગીનું ગીત આપણે સાંભળીએ. આપણે આજે શરૂઆત આપણે કોઈ તમારી પસંદગીના ગીતથી કરીએ અને ત્યાર પછી આપણે તમારા ફિલ્મના ગીતો પણ સાંભળીશું. તો પહેલા આપણે તમારી પસંદગીનું એક ગીત આપણે સાંભળીએ, આપણે માણીએ. તો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત આપણા આજના અતિથિ કાર્યક્રમમાં. અને અભિષેકભાઈ, તમારું પણ સ્વાગત. આપણે વાત કરી રહ્યા હતા કે એક શરૂઆત કઈ રીતે થઈ, ઘડતરની થોડી વાત થઈ. હવે અભિષેકભાઈ, આપણે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આપણે જ્યારે નવા આવીએ ત્યારે આપણે કેટલાક લોકોથી પ્રભાવિત પણ હોઈએ. જી બિલકુલ. તો એવો કોઈ પ્રભાવ તમારા પર હતો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે? એઝ સચ કોઈ પ્રભાવ નહોતો, પણ એક વ્યક્તિએ જેને 2-3 એવા વ્યક્તિઓ છે જેમને મને દિશા દોરી. બરોબર. કે પછી એમના ગાઈડન્સથી હું આગળ વધ્યો. એમાંથી એક સોમિલ દવે કરીને અમારા એક પ્રોફેસર હતા ડ્રામેટિક્સમાં, એ વખતે ગુજરી ગયા હતા. અને મને યાદ છે કે એમની સાથેનો મારો છેલ્લો ઇન્ટરેક્શન મારા ઘરે જ થયો હતો, જ્યારે મારા ઘરવાળાએ એવો પ્રશ્ન કર્યો હતો કે આને ફિલ્મ સ્કૂલમાં જવું છે અને ડિરેક્શન ભણવું છે, પણ સર જરાક તમે આવીને સમજાવો ને. તો સર મને સમજાવવા નહીં, મને એવું કહેવા આવ્યા હતા કે ડિરેક્શન માટે તારે એક વર્લ્ડ વ્યૂની જરૂર પડશે. બરોબર. તારે એક પોતાના પોઈન્ટ ઓફ વ્યૂની પણ જરૂર પડશે. અને એના માટે માત્ર ફિલ્મો બનાવવું એ નથી, વાંચવું પણ એટલું જ છે, સંગીત હોય એ સાંભળવાનું પણ એટલું જ આવશે, અને ઓબ્ઝર્વન્ટ આંખો ખુલ્લી રાખવી એ બહુ જરૂરી છે. સરને મળ્યો અને પછી હું નીચે એમને સી ઓફ કરવા ગયો ત્યારે મેં ઝાડ બાજુ ઉપર જોયું અને એકદમ પાનખરનો સિઝન હોય ને એ રીતે ઝાડ એકદમ જેને કહીએ ને કે પાંદડા નહોતા એના પર, એ જોયું. મેં કીધું સર, હું આ ઘરમાં લગભગ 7-8 વર્ષથી રહું છું, આ મારી બિલ્ડિંગ નીચેના આ ઝાડને મેં જોયો જ નથી. તો એમને લાગ્યું હવે તું અતિશયોક્તિ કરે છે, મજાક કરીને નીકળી ગયા. ત્યારબાદ એ ગુજરી ગયા. ને અમે એટલે જસ્ટ આડ વાત, સુમિલભાઈ મારા પણ સારા મિત્ર, અમે પણ અહીંયા આકાશવાણીમાં થોડો સમય સાથે કામ કરેલું, એટલે એમની સાથેની યાદો આપણે અનાયાસે તાજી થઈ ગઈ એવું આપણે થઈ ગયું. બિલકુલ બિલકુલ. તો એક વ્યક્તિ છે, બીજા મારા પિતાજી છે, તો જેમની પાસેથી ઘણું હું દરરોજના પેટે શીખું જ છું. તો એમને પણ ઘણી દિશા મને દોરી છે અને હું એમને ફોલો કરું છું. તો આ બધા પ્રભાવો છે. તે સિવાય નાની મોટી ફિલ્મો કે નાના મોટા પ્રયાસો એ મને પ્રભાવિત કરતા હોય છે. આમ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ અને એનું એક અસામાન્ય કામ, બરોબર, એ મારા માટે સૌથી મોટું ઇન્સ્પિરેશન છે. એક્ઝેક્ટલી. હા, એટલે આપણી આજુબાજુ રહેલી આપણે જે કહ્યું સામાન્ય વ્યક્તિ છે, આપણા રોજબરોજના જીવનનો જે હિસ્સો જે છે. બિલકુલ. પણ એમની પાસેથી આપણને ઘણીવાર એવી વાતો, આપણને સ્પર્શી જતી વાતો આપણને મળતી હોય જાણવા, કે જે આપણે કહ્યું ને કે આપણો માટે એક વાર્તા બની જાય અથવા તો એક માઇલસ્ટોન બની જાય, એવું પણ બની શકે. એબ્સોલ્યુટલી. અભિષેકભાઈ, જ્યારે શરૂઆત કરી તમે, જ્યારે પહેલા તમે એક ફિલ્મોનું એક શિક્ષણ લીધું, આપણે જેને કહેવાય ને પદ્ધતિસરનું શિક્ષણ લીધું, અને ત્યાર પછી તમે એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ તમે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. બિલકુલ. તો ત્યાંથી તમે શું શીખ્યા એ થોડું કહેશો, કારણ કે એ પણ એક પ્રકારનું ઘડતર છે. બિલકુલ. હું જ્યારે ફિલ્મ સ્કૂલમાં હતો અને અમને જ્યારે ફેરવેલ આપવામાં આવી રહ્યા હતા ત્યારે 2 વર્ષના ફિલ્મ સ્કૂલના એક્સટેન્સિવ કોર્સ બાદ અમને ફેરવેલના દિવસે ફિલ્મ સ્કૂલ સુભાષ ઘઈએ પ્રમોટ કરી છે. બરોબર. તો એમને સ્પીચમાં એક જ વસ્તુ કહી કે નાઉ દેટ યુ હેવ લર્ન્ડ, ઇટ્સ ટાઈમ ટુ અનલર્ન. એક્ઝેક્ટલી. અને અમને એવું થયું કે આ 2 વર્ષ આટલા બધા પૈસા વેડફ્યા કે શું, અને 2 વર્ષનો સમય કાઢ્યો કે શું. પણ આજે જ્યારે હું પાછળ જોઉં છું ખબર પડે છે કે તમે જેટલું ભણ્યા છો એ તમારા સબકોન્શિયસમાં હોવું જોઈએ. બરોબર. જેમ કે આપણે કહીએ વ્યાકરણ, માણસ જ્યારે વાત કરતો હોય છે સતત વ્યાકરણનો પ્રયોગ નથી કરતો, પણ વ્યાકરણ તમારા સબકોન્શિયસમાં હોય છે. સો એકેડેમિક્સ ઇઝ યોર ગ્રામર.
બરોબર છે. એ તમારા સબકોન્શિયસમાં રહેવો જોઈએ, અને પછી તમે ખુલ્લા મને જે વાત કરવા માંગો છો એ તમે કરો જ, તો તમે શીખતા જશો. સો ઇટ બીકમ્સ લાઈક અ ગાઈડ. તો એ એક બહુ જ એમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. આજે જેટલું પણ મને સંગીતનું જ્ઞાન છે એ મારા ખ્યાલથી સુભાષજીના કારણે છે, કારણ કે બહુ રસ લેતા હતા સંગીતના વિષયમાં અને અમને સમજાવતા હતા કે કઈ રીતે ફિલ્મોમાં સંગીત હોવો જોઈએ. અને આપણે બધા જાણીએ જ છે કે એમની ફિલ્મોના સંગીત કેટલા પોપ્યુલર થયા છે. એક્ઝેક્ટલી. બીજું સંજય લીલા ભંસાલી સાથે કામ કર્યું છે. એમની પાસેથી એક સારી વાત એ શીખવા મળી, હવે એને વાણિયા બુદ્ધિ કહો કે જે તે કહી શકો છો, કે જેટલા બી પૈસા તમે નાખો ને ફિલ્મમાં, એ બધા જ પૈસા સ્ક્રીન પર એનાથી બમણા દેખાવા જોઈએ. ઓકે. તમે ભલે સાવ સાદગીથી શૂટ કરતા હો કે તમે તમારો કેમેરાની પાછળ બધું સાદું હોય ચાલશે, બરોબર, પણ જ્યારે કેમેરાની સામે હોય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે જેટલું વેલ્યુ નાખો છો એના તો ઓછામાં ઓછું ડબલ તમને ઓડિયન્સને બેસીને આપવાનું છે. તો એ આજે બી હું એઝ અ રૂલ ફોલો કરું છું. બરોબર. તો આવા ઘણા બધા લોકો છે જેમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. એમની સાથે કામ ન બી કર્યું હોય તો પણ એમની ફિલ્મો જોઈને કે એમની સાથે ઇન્ટરેક્શન કરીને શીખ્યો છું. બરોબર છે. જે શરૂઆત તમે જ્યારે કરી, પહેલી ફિલ્મ બનાવવાનું જ્યારે નક્કી કર્યું, તો એની પાછળનું એ વખતના સંજોગો, તમે ક્યારે નક્કી કર્યું કે નહીં હવે મારે ફિલ્મ બનાવી છે? કારણ કે નહીતર આપણે કહ્યું કે આપણને એમ થાય કે આપણે કોઈની સાથે જોડાઈ જઈએ, આપણે સ્વતંત્ર રીતે આપણને શરૂઆત કરવામાં આપણને થોડો ભય પણ લાગતો હોય. જી. તો તમને એ સમયે જ્યારે શરૂઆત કરી, એટલે તમને વાંધો ન હોય તો તમને કોઈ ડર હતો? જી બિલકુલ સર, બીક તો બહુ સ્વાભાવિક છે, કારણ કે હું એ વખતે લગભગ 23 વર્ષનો જ હતો. હા, એકદમ. અને આ વાત હું 2008ની કરી રહ્યો છું. જ્યારે હું ફિલ્મ સ્કૂલમાં હતો ત્યારથી મને એવું હતું કે મારે ગુજરાતી ફિલ્મો બનાવવી છે, કારણ કે ત્યાં ફિલ્મ સ્કૂલની લાઇબ્રેરીમાં ઘણી બધી ફિલ્મો હતી અને બુક્સ હતી, પણ ફિલ્મોમાં ગુજરાતી ભાષાની બહુ જ ઓછી ફિલ્મો હતી. અને હું સતત એ જ પ્રશ્ન પૂછ્યા કરતો હતો કે કેમ ગુજરાતી ફિલ્મો આટલી નથી બનતી, કાં તો બને છે તો લાઇબ્રેરી વેલ્યુ કેમ નથી, એની નોંધ કેમ નથી લેવાતી. ત્યારબાદ મેં નક્કી કર્યું કે હું જો, અને પછી બીજી ફિલ્મ સ્કૂલમાં તમને શીખવાડવામાં આવે છે કે તમે જે પણ વાર્તા કહેવા માંગો છો એ તમારા દિલથી, તમારા ઉછેરથી, તમારું જે ઘડતર છે ત્યાંથી આવવી જોઈએ. તો મારા માટે સ્વાભાવિક હતું કે જે તે વાર્તાઓ કે જે તે સપનાઓ મને આવતા હતા એ અમદાવાદના કે અમદાવાદી ભાષાના કે ગુજરાતી ભાષાના જ આવતા હતા. તો એ બહુ નેચરલ બેન્ટ હતું કે હું એક ગુજરાતી ભાષાની ફિલ્મ બનાવું. ત્યારથી નક્કી થઈ ગયેલું. ત્યારબાદ હું અસિસ્ટ કરતો હતો એટલે શીખી રહ્યો હતો, પણ ત્યાં પણ સતત કોન્સ્ટન્ટ મનમાં તો એ જ હતું કે હવે આપણે બનાવવું છે, આપણું બનાવવું છે. અને એક દિવસ બધું છોડીને અમદાવાદ પાછો આવી ગયો બોમ્બેથી, અને નક્કી કર્યું કે આપણે ગુજરાતી ફિલ્મ બનાવવાનું છે. અહીંયા આવીને જ્યારે રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે બહુ ઓછી ફિલ્મો બની રહી છે જે પ્રકારની મારે બનાવી છે, તો કદાચ બનતી પણ નથી, એવું પણ હોઈ શકે. અને મારે એ પ્રકારની ફિલ્મો બનાવી હતી જે પ્રકારની ફિલ્મ હું પોતે જોવા માંગતો હોઉં, કે મારા જેવા લોકો મલ્ટીપ્લેક્સમાં જઈને એક ગુજરાતી ફિલ્મને કે હિન્દી ફિલ્મને કોઈ પણ બાયસ વગર 200 રૂપિયાની ટિકિટ આપીને જોઈ શકે. બરોબર. તો કેમ, જો હિન્દી ફિલ્મો તમે 200 રૂપિયાની ટિકિટ આપીને જોઈ શકતા હો, તો ગુજરાતી ફિલ્મો તો 300ની હોય તો બી જોવી જોઈએ તમારે. કારણ કે હું એવું પર્સનલ અંગત રીતે પણ માનું છું કે આપણી સંસ્કૃતિ કે ભાષાને જે આગળ સાચવીને રાખશે ને, એ આ જ આર્ટ ફોર્મ છે, એ સંગીત છે કે સાહિત્ય છે કે સિનેમા છે. એક્ઝેક્ટલી. એને જાળવી રાખવી જરૂરી છે. બરોબર. તો ત્યારે નક્કી કર્યું કે હું, પણ હા, બીક હતી, કારણ કે એવું કંઈક હતું જ નહીં ઇકોસિસ્ટમ જેવું જેમાં મારે મારી જાતને ઠાલવીને ફિલ્મ બનાવવાની છે, એટલે પોતાનું જ ઇકોસિસ્ટમ ઊભું કરવું હતું. ને સૌથી મોટી બીક, બીજા બધા જ જે સ્ટ્રગલ્સ છે એ બધું ઓકે છે, ગૌણ છે, પણ સૌથી મોટી સ્ટ્રગલ એ હતી મારી જાતને કન્વિન્સ કરવી કે હા, હું ગુજરાતી ફિલ્મ બનાવવા માંગુ છું. એ દરરોજ સવારે ઉઠીને આ લાઈન મારી જાતને કહેવી, એ બહુ જ હાર્ડશીપથી અને બહુ કન્વિક્શનથી પછી ઇવેન્ચ્યુઅલી આવી છે. એટલે એવું કહે છે કે પહેલી સ્ટ્રગલ આપણે આપણી જાત સાથે કરવાની, એબ્સોલ્યુટલી. પછી બહારના વિશ્વની સાથેની સ્ટ્રગલ તો પછી આવે. અને એ તો સ્ટ્રગલ જ નથી, એ તો સ્ટ્રગલ જ નથી મારા માટે. કારણ કે તમે જો કન્વિન્સ્ડ હો તો પછી તમે ગાંડાની કેટેગરીમાં આવી ગયા છો. બરોબર. પછી દુનિયા તમારી સામે પથ્થર મારે, તમને ગાળો આપે કે તમને પ્રેમ કરે, તમને કોઈ ફરક નથી પડતો. બહુ સરસ. તો મારા માટે એવું જ હતું. વાવ. આપણે એવું કરીએ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, સરસ મજાનું એક ગીત સાંભળીએ અને ત્યાર પછી આગળ વધીએ. તમારી વિષય પસંદ કરવા પાછળ તમારા કોઈ, આપણે કહ્યું મને જે ગમતું હોય એવો મારે કોઈ વિષય પસંદ કરવો હતો. તો તમે જ્યારે પણ કોઈ પણ ફિલ્મ બનાવવાનું નક્કી કરો તો એમાં તમે સ્ક્રિપ્ટને મહત્વ આપો કે બીજા કયા કયા ફેક્ટર્સને તમે મહત્વ આપો છો? સર, હું આ બીજી બધી જે ફંક્શનલ વસ્તુઓ છે, સ્ક્રિપ્ટ છે કે પ્રેઝન્ટેશન છે, એનું સિનેમેટોગ્રાફી છે કે સંગીત છે, એ બધી બીજી ફંક્શનલ વસ્તુઓ છે, એને તો તમારે ન છૂટકે મહત્વ આપવું જ પડે. પણ હું સૌથી વધારે મહત્વ આપું છું ઇન્ટેન્ટને.
બરોબર. તમે જે વાત કહેવા માંગો છો એના પ્રત્યે તમે ઈમાનદાર છો કે નહીં, બરોબર. તમે એ વાત કહેવા માટે કેટલા તત્પર છો, તમને કેટલો ઉત્સાહ છે, બરોબર. કે એક રીતે બીક પણ છે કે જો તમે નહીં બનાવો, કે તમે આ વાત નહીં કરો, કે આ વાર્તા નહીં કહો, તો બીજો કોઈ વ્યક્તિ કહી દેશે. એ જે હોય છે ને એ સતત હોવું અને એના પ્રત્યેની ઈમાનદારી બહુ જરૂરી છે. કારણ કે વાર્તાઓ છે ને એ બહુ આસાનીથી નથી આવતી. ઘણા લોકો જજુમે છે વાર્તા લખતી વખતે, કે વાર્તા વિચારતી વખતે, કે વાર્તા કહેતી વખતે. બરોબર. તમને જો કોઈ વાર્તા ચાલીને તમારી સામે આવી હોય તો તમારે એને રિસ્પેક્ટ આપવો જોઈએ. Exactly. એને તમારે સરસ મજાની જગ્યાએ વિરાજમાન કરવાનું હોય અને એને દરરોજ એની સાથે તમારે પ્રેયર કરવાનું હોય, એને પ્રાર્થના કરવાની હોય. એટલે એ તમે જો દિલથી એની પ્રાર્થના નહીં કરો તો એ વાર્તા પણ તમારી સામે રિસ્પોન્ડ નહીં કરે. તો હું ઇન્ટેન્ટને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપું છું. હવે કેવી રીતે જયેશની જ આપણે વાત કરીએ, કારણ કે એ નવી શરૂઆત હતી. એક આપણે કહીએ કે આપણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને એક નવી દિશા મળી, તો લોકોનો જે રિસ્પોન્સ મળ્યો, અભૂતપૂર્વ રિસ્પોન્સ મળ્યો, લોકોએ વધાવી પણ લીધી. તો એ જે એમાં કોઈ આપણે એક વખત સબ્જેક્ટ તમે કન્સીવ કર્યો, પછી આગળ વધતા ગયા, એમાં કોઈ તકલીફો પડી હતી કે એમાં પછી છેલ્લે જ્યારે રિઝલ્ટ આવ્યું તો એ તમે જે જોઈતા હતા એ જ રિઝલ્ટ આવ્યું, કે એમાં પણ તમને એમ લાગ્યું હજી કોઈ વધુ કંઈક સારું કરી શક્યો હોત? નહીં સર, બનાવતી વખતે જે બધા ચેલેન્જીસ આવે છે ને એને ખરેખર હું સ્ટ્રગલ જ નથી ગણતો. કારણ કે એ ચેલેન્જીસ છે જેને તમારે ફેસ કરવાની આવે, અને એ તો બધાને આવે છે. કોઈ પણ વ્યક્તિ ફિલ્મ બનાવતો, આજે ગુજરાતી બનાવે કે કોરિયન ફિલ્મ બનાવે, એ બધા ચેલેન્જીસ બહુ ટેમ્પલેટ છે, એ સેટ છે, આવવાના જ છે. અને અનવોન્ટેડ અને અનનોન ચેલેન્જીસ પણ આવવાના જ છે. તો એ તો તમારે ઝીલવા જ પડે. ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. ઇટ ઇઝ પાર્ટ ઓફ ધીસ પ્રોસેસ. ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. પણ ફિલ્મ મને બહુ એક કિસ્સો યાદ છે કે ફિલ્મ બનાવીને એનું રિલીઝ 15મી જૂન 2012ના દિવસે હતું, અને એના એક રાત પહેલા 14મી જૂનના દિવસે હું બહુ જ એન્શિયસ હતો અને સતત હું નર્વસ હતો કે લોકોને જે મેં બનાવ્યું છે ગમશે કે નહીં, અને ન બી ગમે તો લોકો આ જે પ્રયાસ છે એને એક્સેપ્ટ કરશે કે નહીં. કારણ કે કોઈ પણ નવી વસ્તુ તમે જ્યારે પીરશો ને તો ઇટ ઇઝ લાઈક અ ટેસ્ટ કેસ. તો એના માટે એનો જે રિઝલ્ટ છે એ ઉચિત કે યોગ્ય આવવો જોઈએ, અને થોડોક સમય પણ લાગે છે. ત્યારે મને મારી વાઈફે એવું કહ્યું કે તમે આટલી ચિંતા શા માટે કરો છો? તમે એકલાએ તો ફિલ્મ જીવનમાં બનાવી દીધી છે, તમે એકલા છો એવું તો છે નહીં. બરોબર. ઘણા બધા લોકો, હજારો લાખો લોકો ફિલ્મ બનાવે છે. બરોબર. અને શ્રોતા પણ એક માણસ તો છે નહીં, હજારો લાખો કરોડો શ્રોતાઓ છે આ દુનિયામાં. આ દુનિયા એટલી મોટી છે કે તમે એક નાનકડું કણ છો, અને તમે જે કર્યું છે ને એ પણ કંઈક મોટું નથી કર્યું. વાવ. તમે જે કર્યું છે બહુ મોટું કંઈક દુનિયાને બદલી નાખે ને જમાનો બદલાઈ જાય એવું કાંઈ કર્યું નથી. તો તમે ચૂપચાપ શાંતિથી સૂઈ જાઓ, કારણ કે કાલે સવારે ઉઠીને પાછા તમને કામે જ લાગવાનું છે. અને આ કણ કરતા કરતા ક્યારેક તમે મોટા થશો ત્યારે કંઈક અસર થશે નાની મોટી. એટલે ડોન્ટ સ્પેર યોર સેલ્ફ ઓર વેસ્ટ યોર સેલ્ફ ફોર ધીસ લિટલ મોમેન્ટ. જસ્ટ બી કામ, અને તમે તમારું નેક્સ્ટ દિવસ માટેનું પ્લાનિંગ કરો. અને ન લોકોને ગમે તોય કંઈ વાંધો નહીં, અને ગમે તોય કંઈ વાંધો નહીં. તમારે તો તમારી ફિલ્મો બનાવવાની, એના સિવાય બીજો કોઈ છૂટકો છે? એકદમ એવું તો કંઈ છે જ નહીં. તો બસ હવે સુઈ જાઓ. એટલે એકદમ હળવા કરી દીધા તમને. બિલકુલ હળવા કરી દીધા. અને આજે બી હું એ વાતને બહુ જ માનું છું, કારણ કે મને લાગે છે કે ઘણી વખતે એક અહમ બ્રહ્માસ્મિ કહો કે એક પ્રકારનો અહમ ફિલ્મ મેકર્સમાં કે કોઈ પણ પ્રકારના આર્ટિસ્ટમાં આવી જતો હોય છે. પણ આર્ટિસ્ટ એવું સમજવું જોઈએ કે હી ઇઝ જસ્ટ અ મીડિયમ. એ માધ્યમ છે. કળા જે છે, જે વાર્તા જે છે, એક અલગ અસ્તિત્વ છે. બરોબર. એ તમારા થકી કહેવામાં આવી રહ્યું છે. તમે એ નથી. સો યુ આર નોટ ગોડ, યુ આર નોટ ધ ક્રિએટર, યુ આર અ મીડિયમ ટુ ક્રિએટ. અને એ જ વસ્તુ, એ ડિફરન્સિએશન ખબર પડી જાય તો આઈ થિંક વી આર ઓલ નોર્મલ હ્યુમન બીંગ્સ. હવે અભિષેકભાઈ, આ તમે જે વાત કરી માધ્યમ બનવાની વાત છે, પણ માધ્યમ બનવા માટે પણ કંઈક લાયકાત જોઈએ, લાયકાત કેળવવી પડે. એ લાયકાત કઈ રીતે આપણે કેળવી શકીએ? એક તો ફોર્મલ ટ્રેનિંગ જે છે એ જરૂરી એટલા માટે બી છે, કારણ કે જેમ મેં કહ્યું ને કે વ્યાકરણ જાણી લેવું જરૂરી છે. બરોબર. પછી તમે કેવી બી કવિતા લખો, બરોબર, પ્રાસમાં લખો કે ન બી લખો તો બી ચાલે, પણ વ્યાકરણ જાણવું જરૂરી છે. તો મારા માટે એકેડેમિક્સ એટલે વ્યાકરણ. બરોબર. બીજી વસ્તુ કે નોર્મલ હ્યુમન બીંગ હોવું, એક સોશિયલ વ્યક્તિ હોવો. બરોબર. અને સોશિયલ આજના સોશિયલ મીડિયા કોન્ટેક્સ્ટમાં નહીં, બિલકુલ જ નહીં. સોશિયલ હોવું એટલે તમે જીવન નોર્મલી જીવો, અને સતર્કતા, સજાગતા, સમાજ પ્રત્યેની સજાગતા સાથે તમે જીવો, એ જ વસ્તુ કેળવવાની છે. બીજી બધી જ વસ્તુઓ રિપ્લેસેબલ છે. તમે પણ રિપ્લેસેબલ છો,
ક્રાફ્ટમેનશીપ પણ રિપ્લેસેબલ છે, તમારા અંદરનું આર્ટ પણ રિપ્લેસેબલ છે, પણ જે રિપ્લેસ નહીં થઈ શકે એ છે તમારા અંદરનો વ્યક્તિ, તમારી આત્મા. એ તમારે જાળવી રાખવી છે. તમે કેટલા એમ્પેથેટિક છો, કેટલા સિમ્પેથેટિક છો, તમે કેટલા સારા હ્યુમન બિઈંગ છો, એ બહુ જરૂરી છે. અને તમે આ દુનિયાને કંઈક કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો કે નહીં, એ તમારો એક ગણિત તમારા મગજમાં 100% હોવો જોઈએ. આ એક ક્લેરિટી. અભિષેકભાઈ, મને ખરેખર, એટલે તમે મારા કરતાં ઘણા નાના છો, પણ છતાં પણ એક જે ક્લેરિટી તમારી પાસે જે છે, આઈ મસ્ટ સેલ્યુટ ધેટ ક્લેરિટી. કે ઘણી વખત ઘણા બધા પડાવો પર પહોંચ્યા પછી પણ વ્યક્તિ આટલી ક્લેરિટી સાથે પોતાની વાત કહી શકતી નથી. હું આ બધાનો એકચ્યુઅલી ખરેખર ક્રેડિટ તો મારું વાંચન અને મારું ઉછેર, મારો પરિવાર, અને હું જે ધર્મથી આવું છું એમાં કંઈ વસ્તુ ધાર્મિકની વાત નથી, પણ એનું જે લિટરેચર છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો એ વાંચીને મને થોડું ઘણું એવું કહેવાય કે થોડી ઘણી ઘેડ પડી કે જીવનમાં સરળતાથી જીવવું એ વધારે સૌથી સારું છે. બહુ જ સરસ. આપણે ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, એક સરસ મજાનું ગીત સાંભળીએ અને વાત આગળ ચલાવીશું. આ વખતે આપની મરજીનું પણ હોઈ શકે છે. ચોક્કસ. ઓકે. જનરેશન કહે છે એમને પણ ખૂબ જ પસંદ પડ્યું એ પુસ્તકની વાત. કઈ રીતે તમને એ લખવાનો વિચાર આવ્યો, એ થોડી વાત કહેશો? સર, પુસ્તકનું જેમ શીર્ષક છે, આ તો જસ્ટ વાત છે, એટલી જ હળવી ફૂલકી વાત મારે કરવી હતી. બરોબર. કે આ તો જસ્ટ વાત છે, તમને કહી દઉં છું, બાકી તમારે જેમ કરવું એમ. બરોબર છે. તો આ તો જસ્ટ વાત છે. આગળની જે લાઈન છે આખી પુસ્તકમાં જ લખેલી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મેં જે 2 ફિલ્મો બનાવી એમાં હું છે ને આર્કાઇવિંગને બહુ જ મહત્વ આપું છું. બરોબર. કે જીવનમાં તમે કંઈ પણ કરો ને તો એનું એક ડોક્યુમેન્ટેશન થતા રહેવું જોઈએ. બરોબર. કારણ કે કાલે ઉઠીને ઇટ કુડ બી અ વર્ક ઓફ રિસર્ચ ઓર લર્નિંગ. બરોબર. લર્નિંગ ખાસ કરીને એ જાણવા માટે કે શું નહીં કરવું. આજે આપણે જે પણ કોરોના કાળથી ગયા, હવે આટલા ઝડપથી વેક્સિન બની કે આ બધું એટલા માટે શક્ય થઈ શકે છે કારણ કે કોઈ પ્રોટોટાઇપ છે, કે કોઈક પ્રકારનું રિસર્ચ બેઝ છે, એક વસ્તુ આર્કાઇવ છે ને તમને ખબર પડે આને કઈ રીતે તમારે ફેસ કરવી છે. બરોબર. તો કોઈ પણ ચેલેન્જીસ આગળ જતા જીવનમાં આવે એના માટે જો આર્કાઇવ ના હોય તો વાત કદાચ બહુ જ વેરવિખેર થઈ શકે છે. તો મેં નક્કી કર્યું કે મેં જે બંને ફિલ્મો બનાવી છે એમાં જે મેં ભૂલો કરી છે, કે જે હું શીખ્યો છું, એ હું એટલીસ્ટ એને ડોક્યુમેન્ટ કરું. અને જે તે વ્યક્તિને જો મદદરૂપ રહી શકતી હોય ફિલ્મ બનાવતી વખતે કે ફિલ્મ ન બનાવતી વખતે, કે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને પછી એ આઈડિયા ડ્રોપ કરી દીધો હોય એના માટે બી, કારણ કે તમારે ફિલ્મ કેમ ન બનાવવી જોઈએ એ પણ જાણવું બહુ જરૂરી છે. અને ફિલ્મ કેમ બનાવવી જોઈએ એ તો જાણવું જરૂરી છે જ. બરોબર. તો મેં એ બુક લખી. અને હું કોઈ એમ લેખક છું નહીં, તો મેં કોઈ નવલકથા જેવું પણ નથી લખ્યું, પણ મેં નક્કી કર્યું કે આવું હું એક આર્કાઇવ કરીને રાખું. વાહ. આપણે જે વાત કરી કે એક જે સર્જક તરીકેની વાત, હમણાં એક પુસ્તક વાંચી રહ્યો હતો, એમાં સત્યજીત રેની એમની વાત હતી. તો ગંગાસાગરમાં એમણે જે ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે ત્યાંના બોટમેને કહ્યું કે એ કલાકો સુધી ગંગાસાગરને બસ જોઈ જ રહેતા હતા, કશું જ બોલ્યા વગર બસ એને અનુભવી રહ્યા હતા. એમને જાણે કે પોતાનામાં સમાવી લેવાની અથવા તો પોતાને એમની સાથે જોડાણ કરવાની વાત હોય એવું કંઈક હતું. તો અભિષેકભાઈની આવી કોઈ ક્ષણો ખરી કે તમે દાખલા તરીકે કોઈ સબ્જેક્ટને તમે જ્યારે પસંદ કરો, એ વિષયની સાથે તમે જોડાવા માટે કોઈ વિશેષ પ્રયત્ન કરો, કે એવી કોઈ વિશેષ વાત તમારી સાથેની? આ કોઈ વિશેષ વાત નથી સર, પણ મને લાગે છે કે આ પ્રોસેસ છે, પાર્ટ ઓફ ધ પ્રોસેસ છે. હું જ્યારે પણ કોઈ વાર્તા વિશે વિચારું કે એ લખાયેલી વાર્તા મારી પાસે આવે તો એને હું સતત વાંચતો રહું છું, કારણ કે એનું સ્મરણ કરવું જરૂરી છે મારા માટે. અને પછી જ્યારે હું શૂટ કરવા જતો હોઉં છું, દરરોજ સવારે હું એક વાતનું ખાસ ધ્યાન રાખું છું કે શૂટમાં શું છે કે 300-400 માણસો સાથે હોય, અને પછી શું છે કે બહુ ભીડ ભડક અને બહુ કેઓટિક થઈ જાય બધી વસ્તુ. તો એ કેઓસની પહેલા તમારે એક જેને આપણે ધ્યાન કહીએ કે પછી ઇબાદત કહીએ એ જરૂરી છે. બરોબર. અમારું ક્રૂ કોઈ પણ લોકેશન પર શૂટ કરવા માટે પહોંચે એની પહેલા હું લગભગ 1 કલાક કે 1.5 કલાક પહેલા ત્યાં પહોંચી જાઉં છું. બરોબર. અને ત્યાં જઈને બસ એ લોકેશનમાં કંઈ નહીં કરવાનું, બરોબર, બેસી રહેવાનું કે ઉભા રહેવાનું અને જોયા કરવાનું. વાહ. એઝ ઇફ વેઇટિંગ ફોર એન ઇન્સ્પિરેશન ટુ સ્ટાર્ટ માય ડે. બિકોઝ એઝ આઈ સેડ કે હું કંઈ નથી કરી રહ્યો, મારા થકી કરાવવામાં આવી રહ્યું છે. તો ત્યાં ઉભા રહીને રાહ જોઉં છું કે કોઈક આવે અને મને કહે કે ભાઈ આજે આવી રીતે કરજે. તો એ ઇન્સ્પિરેશન કે મેડિટેશન એ હું કરતો હોઉં. એક રીતે એ સ્થાન સાથે જોડાવાની આપણે કહી શકીએ કે, અને આ આપણા સંસ્કૃતિમાં પણ છે. આપણે મંદિર કેમ જઈએ છીએ? ઘરમાં પણ તમે મંદિર સ્થાપિત કરીને દરરોજે પ્રાર્થના કરો જ છો, પણ તે છતાંય તમે વર્ષમાં કે મહિનામાં કે અઠવાડિયામાં એક વખત મંદિર કે દરરોજ એક વખત મંદિર જાઓ છો, કારણ કે ત્યાં એક એનર્જી છે, એક વાઇબ છે. એને તમે તમારી અંદર ગ્રહણ કરવા માંગો છો અને તમારી જે નેગેટિવ એનર્જી છે એને કાઢવા માંગો છો. આ જ પ્રયાસ છે મારા માટે. મારું લોકેશન મારું મંદિર છે, ત્યાંથી મને જો ઇન્સ્પિરેશન મળે
તો હું આગળ વાત વધારી શકું અને વાર્તા કહી શકું સક્ષમ રીતે કે સારા ઇન્ટેન્ટ સાથે. વાહ. હવે એ આપણે દાખલા તરીકે હું જ્યારે કંટાળી જાઉં તો હું મને ગમતી ફિલ્મ જોઉં, એ હિન્દી ફિલ્મ પણ જોઉં અને ગુજરાતી આપણી તમારી બધી ફિલ્મ જોઈ લીધી અને આપણે ઓટીટી ઉપર પણ માણીએ. અભિષેક જૈન જ્યારે કંટાળે, થાકી જાય, કઈ રીતે પોતાની જાતનો ફરી પાછા પોતાને રિફ્રેશ કરે છે? હું જરાય ફિલ્મો નથી જોતો એ વખતે જ્યારે હું કંટાળી જાઉં. હું સંગીત સાંભળું છું, એ મને બહુ ગમે છે અને સંગીતમાં બી મને સારંગી બહુ ગમે છે. સારંગી સાંભળ્યા જ કરું છું, મારા પ્લેલિસ્ટમાં હંમેશા ચાલુ જ હોય છે. કે પછી ઇન્ડિયન ક્લાસિકલ જે છે એ સાંભળતો હોઉં છું, કર્ણાટકી મ્યુઝિક સાંભળતો હોઉં છું અને તે સિવાય સૌથી બેસ્ટ ઉપચાર કહી શકો તમે એ છે કે ઘરે જઉં છું અને ઘર પરિવાર સાથે રહું છું, એટલે બધી વસ્તુઓ રિફ્રેશ થઈ જાય આપોઆપ. એટલે સામાન્ય રીતે અભિષેકભાઈ લોકોની કલ્પના એક અલગ હોય છે, કારણ કે રિયલ લાઈફ ને રિયલ લાઈફ વચ્ચે બહુ મોટો, એટલે કે આપણું વાસ્તવિક જીવન અને પડદા પરનું જીવન બહુ અલગ છે એવું લોકો માનતા હોય છે. જી, પણ ખરેખર આ તફાવત છે ખરો? જો લોકોની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે રિયલ લાઈફમાં ઘટનાઓ બની રહી છે અને જે રિયલ લાઈફમાં આવે છે, જે તમે પડદા પર જુઓ છો, ખરેખર એમાં તફાવત તો છે. કારણ કે એક વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂનો તફાવત છે. તમે જે જોઈ રહ્યા છો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી છે, જે વ્યક્તિએ આ વાર્તા બનાવી છે કે ફિલ્મ બનાવી છે એ એના પોઈન્ટ ઓફ વ્યૂથી છે, એ તફાવત છે. પણ અધરવાઇઝ જો તમે જોવા જાઓ તો એઝ અ ફિલ્મ મેકર હું બહુ કેટેગરિકલી મારી જાતને હું માનું છું કે એઝ અ ફિલ્મ મેકર આ મારી જોબ છે, અમારું જીવન નથી. બરોબર. હું આને જીવનની જેમ ના જી શકું, નહીં તો હું મારી જાતને બિલકુલ કંગાળ કરી નાખીશ. બરોબર. તો આ મારી જોબ છે, હું જોબ જેમ જ પતાવું છું, ઘરે જાઉં છું, મારા સાંસારિક જીવનમાં હું વ્યસ્ત થઈ જાઉં છું, બીજા દિવસે સવારે પાછા મારા વ્યવસાયિક જીવનમાં આગળ વધું છું. ઇટ્સ લાઈક અ નોર્મલ જોબ. બરોબર. અને એને એ રીતે ટ્રીટ કરવું જોઈએ. આ જીવન મરણની વસ્તુ નથી. જીવન મરણ માટે સાંસારિક જીવન છે, બરોબર. બાકી વ્યવસાયિક કામ માટે છે ને, કામ કરો, કર્મ કરો, આગળ વધો. એક બીજો સવાલ એ પણ થાય કે આપણે ગુજરાતી ફિલ્મ એટલે ઇન્ડસ્ટ્રી સાથે પણ એક રીતે જોઈએ તો સારી રીતે સંકળાયા અને પછી તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયા, તો આ બંને ઇન્ડસ્ટ્રી વચ્ચેનો કોઈ તફાવત અથવા તો કોઈ અલગ વાત, બંનેને અલગ પાડતી કોઈ વાત? બિલકુલ છે. જે મજા તમને ગુજરાતી ફિલ્મોમાં તમારી ભાષામાં વાર્તા કહેવાની આવે છે એ કદાચ તમને એટલી મજા હિન્દી ભાષામાં ન બી આવતી હોય. બરોબર. કાં તો એનું ખાસ કારણ એ છે, એ ભાષાનું કારણ નથી, એ કારણ એ છે કે તમે જે જીવન, ધારો કે મેં જે હિન્દી ફિલ્મ બનાવી એ ચંદીગઢમાં બેસ્ડ હતી. બરોબર. હવે મારે એના માટે ચંદીગઢ વિશે જાણવું કે ત્યાંના નુઆન્સીસ જાણવા કે પંજાબી કલ્ચર વિશે જાણવું એક રિસર્ચ હતું. બરોબર. આ અત્યારે મને કોઈ કહે કે અમદાવાદ પર કરવું છે તો મારા માટે ઇટ્સ વેરી ઇઝી. બરોબર છે, કારણ કે આપણે પોતે જીવી રહ્યા છીએ. કરેક્ટ. તો એ રીતે એ ડિફરન્સ છે. બીજું, હિન્દી ફિલ્મોમાં જે પ્રકારનું ઇકોસિસ્ટમ છે, કે જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કે જે પ્રકારનું પ્રોફેશનલિઝમ છે, એ કામ તમારું બહુ આસાન કરી દે છે. ગુજરાતી ફિલ્મોમાં હજી એ પ્રોફેશનલિઝમની થોડી કમી છે, થોડીક નહીં વધારે છે રાધર, અને ત્યારે કામ છે ને એ સ્ટ્રેસફુલ વધી જાય છે. રાઈટ. અને તમને અનનેસેસરી સ્ટ્રેસ જે તમારી ક્રિએટિવિટીથી તમને અલગ લઈ જાય અને તમારું ધ્યાન બીજી કોર દોરે, એ બહુ વધારે છે. તો અને હજી તો આ ડેવલપિંગ, હું એવું કહેવા માંગીશ કે આ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી છે, જેની પડકાર જ અલગ છે કે લોકોને પોતાની ભાષામાં ફિલ્મો જોવી કે નહીં એક પ્રશ્નચિહ્ન હજી છે. તો આ પડકાર અને આ ઇકોસિસ્ટમનું જે ઇક્વિલિબ્રિયમ છે થોડુંક ડિસબેલેન્સ છે, તો એક ચેલેન્જ છે સૌથી મોટું. બાકી વાનગી તો આપણી એટલે ઘરનું ખાવ એમાં જ મજા વધારે આવે છે. બહારની વાનગી તો એક દિવસ બે દિવસ સારી લાગે, પછી અપચો બી થાય. બરોબર છે. એક આપણે કહેવાય કે ઓટીટી પર પણ તમે શરૂઆત કરી, ઓહો પ્લેટફોર્મ તમે લોન્ચ કર્યું, તો એની એ પ્રોસેસ અને એ શા માટે? કારણ કે આપણી પાસે એક સવાલ એ પણ થાય કે આપણી પાસે ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ છે. જી. તો એક નવું પ્લેટફોર્મ તમને કેમ એ વિચાર આવ્યો? સર, ઓહો ગુજરાતીનું સર્જન માત્ર એટલા માટે થયું છે કારણ કે ઘણી બધી એવી વાર્તાઓ હતી. હું મારી જાતને પ્રિવિલેજ સમજુ છું કે ઘણા લોકો મારી પાસે વાર્તાઓ લઈને આવે છે કે વાત કહે છે કે ભાઈ મારે આ વાર્તા કરવી છે, કે તમારે આ વાર્તા કરવી જોઈએ, કે આ વાત કહેવી જોઈએ સમાજને. અને આ જે આખું તંત્ર છે જ્યાં તમે એક ફિલ્મ બનાવો ને પછી એ ફિલ્મને રિલીઝ કરો, માર્કેટ કરો, એ બહુ લાંબો સમય લઈ લે છે. અને મને સતત એ પ્રશ્ન હતો, આખા એક જીવનકાળની અંદર આટલી બધી વાર્તાઓ હું કહી શકીશ કે નહીં? તો મને ડિપેન્ડન્ટ નહોતું રહેવું. તો મેં નક્કી કર્યું કે આટલી બધી વાર્તાઓ છે, અને ખરેખર ઓહો ગુજરાતીનું ટેગલાઇન જ એ છે કે ગામડાથી લઈને ગ્લોબલ સુધીની ગુજરાતી વાર્તાઓ. અને ગામડાના માણસની પાસે પણ છે ને ગ્લોબલ ગુજરાતી પાસે પણ એક વાર્તા છે. તો આ બધી જ વાર્તાઓ મારે કહેવી છે
અત્યારે જ કેવી છે, મોડું નથી કરવું, તો તરત કહેવા માંડી તો શું કરવું જોઈએ? તો કે ચલો આપણું પોતાનું પ્લેટફોર્મ જ ઊભું કરીએ અને બનાવીએ. એ ચેલેન્જ અલગ હતું, કારણ કે એક અલગ બિઝનેસ છે કમ્પ્લીટલી. કારણ કે તમે કોન્ટેન્ટ બિઝનેસમાં નથી, હવે તમે ટેક બિઝનેસમાં આવી ગયા, ટેકનોલોજીના બિઝનેસમાં છો. તો એ મારા માટે નવો બિઝનેસ છે. 35 વર્ષની ઉંમરે નવું બિઝનેસ ઊભું કરવું એ પાછું અલગ ચેલેન્જ છે, એ અલગ સ્ટ્રેસ છે. તો એ એટલા માટે લીધું કારણ કે મારે વાર્તાઓ કહેવી હતી અને મારે રોકવું નહોતું કે અચ્છા આ થિયેટરમાં જશે કે નહીં જાય, આ ફિલ્ટર નહોતું જોઈતું. બરોબર છે. અભિષેકભાઈ, એક સવાલ એ પણ થાય કે આપણે જેને વાત કરીએ કે આપણે જેને માટે વાત કહીએ છીએ એમની સાથે આપણે જોડાયેલા રહેવાની વાત છે. એમને શું જોઈએ છે, શું નથી જોઈતું, એમને શું ગમે છે, એમની પસંદગી નાપસંદગી જાણવાની વાત છે. તમે કઈ રીતે એ પ્રયત્ન, તમારો પ્રયત્ન કઈ રીતનો હોય છે? મારા પપ્પા ઘણી વખતે મને એવું કહેતા હોય છે કે तुम सोचो ऑडियंस को क्या चाहिए, फिर उस तरह से तुम बनाओ. मैं कहा पापा ऐसा नहीं होता है, ऐसा बिल्कुल नहीं होता है, क्योंकि मैं ही तो ऑडियंस हूँ. मुझे जो पसंद आएगा वो लोगों को पसंद आएगा. वाह. अब अगर જો હું કમ્પ્લીટલી મારા ઓડિયન્સથી કે મારા સમાજથી દૂર છું, બહાર છું, હું કોઈ માર્સમાં રહેતો વ્યક્તિ છું, તો મારે એ વિચારવાની જરૂર છે કે અર્થમાં શું ચાલે છે, તો પૃથ્વી પર જે ચાલતું એવું આપણે કરીએ. પણ એવું તો આ કેસમાં નથી. તો મારે તો એ જ વાત કહેવી છે જે મને ગમે છે, અને મને જો ગમતી હશે તો ભલે 10 માણસોને ગમશે કે 10,000 માણસોને ગમશે કે 10 લાખ માણસોને, પણ એમને ગમશે જ. તો હું એવી રીતે વિચારતો નથી કે એમને શું જોઈએ છે ને આપણે શું પીરસવું છે. આપણને જે ગમે છે એ આપણે કહીએ અને ફૂલ ઈમાનદારીથી સારા ઇન્ટેન્ટ સાથે કહીએ તો લોકો સુધી વાત તો પહોંચી જ જશે. દિલથી નીકળે છે તો દિલ પર પહોંચવાની જ છે. વાહ. હવે આગળ શું અભિષેકભાઈ? ફિલ્મોમાં પણ તમે એક મુકામ હાંસલ કરી દીધો, એક આપણે નવું સાહસ પણ, આપણે જેને કહેવાય કે નવું ઓટીટી પ્લેટફોર્મ પણ, એની પણ શરૂઆત કરી. હવે અભિષેકજીનું આગળનું પ્લાનિંગ શું છે? સર, ખરા અર્થમાં હું ક્યારેય પણ આટલું આગળનું વિચારતો જ નથી. મને નથી ખબર, એટલે મારી પાસે જીવનમાં 3 યર પ્લાન, 5 યર પ્લાન, 10 યર પ્લાન, 20 યર પ્લાન જેવું કંઈ હોતું જ નથી. હું જીવન જેમ છે એમ અને લીવ ઇટ બાય ધ ડે એમાં જ વધારે માનું છું. જેથી શું છે કે હું મારી જાતને ખોટી અપેક્ષાઓ ના આપું. તો આઈ ડોન્ટ પ્લાન. બસ એક લોંગ ટર્મ પ્લાન જીવનનું એટલું છે કે આપણે મરતે દમ તક વાર્તાઓ કહેતા રહીએ. વાહ. ત્યાં સુધી બધું બરાબર છે. દેટ ઇઝ ધ ફૂલ એન્ડ ફાઇનલ પ્લાન. વાવ. અમારા શ્રોતા મિત્રોને, કારણ કે આપણે અભિષેકભાઈ આમ તો આ વાતચીતમાં એવી કેટલીક વાતો કહી કે જે ખરેખર અમને બધાને સ્પર્શી ગઈ, શ્રોતા મિત્રોને પણ સ્પર્શી ગઈ છે, પણ તો પણ એક નિર્માતા, નિર્દેશકને પણ એક અભિષેક જૈન તરફથી કોઈ સંદેશ? હું એટલું જ કહેવા માંગીશ કે હું પોતે ભલે આમ તો ગુજરાતી નથી મૂળ, પણ મને આ ભાષા સાથેનું જે વલણ છે કે જે પ્રેમ છે એ એટલા માટે છે કારણ કે લોકો એવા છે. હવે એક બહુ જ મોટો પડકાર એ છે કે આપણે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ સાથે કેટલા જોડીને રહેવા માંગીએ છીએ. હું એવું કહેવા માંગીશ કે જો એ લોકો એવું સમજતા હોય કે એમને આ ભાષાની જરૂર નથી. ઘણા બધા એવા લોકો છે જે એવું કહેતા હોય છે કે મને ગુજરાતી ભાષાની જરૂર નહીં પડે, હું મારી રીતે મેનેજ કરી શકું છું. બટ આઈ એમ સોરી ટુ સે, ભાષાને તમારી ગરજ છે બી નહીં. આ સંસ્કૃતિ તમારી ગરજ નથી. કાલે ઉઠીને તમને ગરજ રહેવાની જ છે. બરોબર છે. આજે કેટલા બધા લોકો બહુ જ બધા યંગ એજમાં મેન્ટલ ઇલનેસને આ બધાના ઇસ્યુઝ શરૂ થઈ રહ્યા છે, અને એના કારણ પણ એ છે કે તમે તમારા મૂળ સાથે ન જોડાયા રહો તો તમને પૂરા જીવન એ જ પ્રશ્ન હોય છે કે હું ક્યાંનો છું. અને એ મથામણ સાથે જ્યારે તમે જજુમો છો ત્યારે તમે બિલકુલ કન્ફ્યુઝ થઈ જાઓ છો, એન્ડ દેટ ક્રિએટ્સ અ લોટ ઓફ સ્ટ્રેસ. તો ધ લેંગ્વેજ, યુ વિલ નીડ ધ લેંગ્વેજ ડઝન્ટ નીડ યુ. આ હું કહેવા માંગીશ લોકોને. તો આપણે આપણી ભાષા સાથે જોડાયેલા રહીએ. બિલકુલ આપણી ભાષા, આપણી સંસ્કૃતિ સાથે જોડાઈને જ રહેવું જોઈએ. કોઈ બે પ્રશ્ન જ નથી એમાં. આપણે તમારી ફિલ્મના ગીત સાથે આપણે આપણી વાતનું સમાપન કરીએ. અભિષેકભાઈ, ખરેખર મેં જે વચ્ચે વાત કરી કે તમારી પાસે જે ક્લેરિટી છે, તમારી પાસે જે એક વિઝન છે, આઈ મસ્ટ સેલ્યુટ ધેટ વિઝન અને ધેટ ક્લેરિટી. અને તમે જે બહુ જ નિખાલસતાથી જે તમારી વાતો અમારા સાથે કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપને અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.